આજે નવા વર્ષમાં લાભપાત્રની શરૂઆત કરવામાં આવી છે। આજે રાજકોટ યાર્ડમાં બધી જર્સીઓને ઉતારવામાં આવી છે। ખાસ કરીને સિઝન હોય એટલે મગફળી અને સોયાબીન એનું રજીસ્ટ્રેશન કરાવી અને 200 વાહન મંગાવી અને એની વિતરણ કરી હવેથી ચાલુ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતોને પણ આપના માધ્યમથી વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ મેસેજ આપવામાં આવે અથવા તો સૂચના આપવામાં આવે એ મુજબ માલ લઈને આવું અને પૂરું ઢાંકીને તાલપત્રી પૂરતી કાળજી લઈ અને યાર્ડે માલ પહોંચાડવો અને વાહનવાળાએ પણ આમાં સહકાર આપવો એવી મારી વિનંતી છે, જેથી કરીને આપણે આ કમોસમી વરસાદમાં કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવી આપણે પૂરી તકેદારી રાખીશું। ખેડૂતોને આ દિવાળી સિઝન ચાલુ છે અને નવા વર્ષમાં સારા ભાવ મળે અને એમને માલ ઝડપથી વેચાઈ જાય અને એમને પૂરો ભાવ મળે અને પૂરું ઉત્પાદન થયેલું હોય તો ખેડૂતને એક અંદરથી મહેનતના પ્રમાણનો ભાવ મળતો હોય તો આનંદ હોય। અત્યારે મુહૂર્તમાં 1150 થી લઈને 1250 સુધીના ભાવ બોલાના છે એટલે વર્ષથી પહેલો દિવસ હોય એ પ્રમાણે એમને પણ થોડા ભાવ મળશે એવી અપેક્ષા છે અને ખેડૂતોને એમના મહેનતના પ્રમાણમાં વળતર મળી રહેશે।